નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેસનમાં આપણે સાદા સ્વરોની પ્રેક્ટિસ કરીશું, એટલે કે એનો રિયાઝ કરીશું. વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો. 30 દિવસમાં હાર્મોનિયમ શીખો સિરીઝનો આજે ત્રીજો દિવસ છે અને આજના દિવસે આપણે 7 મુખ્ય સ્વર એટલે કે સંગીતનો મુખ્ય આધાર એવા 7 સ્વર સા રે ગ મ પ ધ ની એની પ્રેક્ટિસ કરીશું, એને ઓળખીશું. મિત્રો, પાછલા વિડિયો લેસનમાં આપણે હાર્મોનિયમનો પરિચય તેમજ બેસવાની પોઝિશન કેવી હોવી જોઈએ અને હાથ રાખવાની રીત કેવી હોવી જોઈએ એના વિશે આપણે શીખી ગયા છીએ. આ બંને વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો. આ બંને વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો મિત્રો, સાદા સ્વરો એટલે કે સા રે ગ મ પ ધ ની એની આપણે આરોહ અને અવરોહમાં પ્રેક્ટિસ કરીશું. આ પ્રેક્ટિસ તમારે ડેલી 10 થી 15 મિનિટ કરવાની છે, તો જ તમે ખૂબ જ સરળતાથી પરફેક્ટલી હાર્મોનિયમ વગાડતા શીખી જશો. તો મિત્રો, સૌપ્રથમ આપણે બટનોને ઓળખીશું, એટલે કે બ્લેક અને વ્હાઇટ કીઝ જે હોય છે એ કીઝનો એ બટનોનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું. બરાબર, સૌપ્રથમ આપણે સાને ઓળખીશું. તો આ જે વ્હાઇટ કીઝ છે એમાં આપણે મધ્ય સપ્તકની પહેલી કાળી, એટલે આ મધ્ય સપ્તક છે, આ મંદ્ર સપ્તક છે અને આ તાર સપ્તક છે. તો મધ્ય સપ્તકમાં આ પહેલી કાળી જે છે એની નીચે જે પહેલી સફેદ છે, એટલે સફેદ રંગનું જે બટન છે એને આપણે પ્રથમ સફેદ તરીકે ઓળખીશું અને ત્યાંથી સાની શરૂઆત થાય છે, એટલે કે સાદા સ્વરની શરૂઆત થાય છે. તો આ જે પહેલી સફેદ છે એને આપણે સા તરીકે ઓળખીશું. સા પછી આવશે રે, રે પછી આવશે ગ, ગ પછી આવશે મ પછી આવશે પ પછી આવશે ધ પછી આવશે ની અને પછી સા. તો પહેલી સફેદથી લઈને આ ઉપરની સફેદ સુધી આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે. તો તમે વ્હાઇટ કીઝથી પણ પ્રેક્ટિસ કરી શકો છો અને બ્લેક કીઝથી પણ પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર, હવે બ્લેક કીની વાત કરીએ તો આ છે કાળી 1, કાળી 2, કાળી 3, કાળી 4 અને કાળી 5. આ રીતે આપણે નામ આપીશું. બરાબર, હવે સ્વરોને ઓળખીએ. તો મિત્રો, આ છે સા, એના પછી આવશે રે, એટલે કાળી 2 રે ગણાશે. ત્યારબાદ સફેદ 4 છે એને આપણે ગ તરીકે ઓળખીશું. બરાબર, ત્યારબાદ સફેદ 4 પછી જે કાળી 3 છે, એટલે કે 1, 2 અને 3, એને આપણે મધ્યમ તરીકે ઓળખીશું. ત્યારબાદ ચોથી કાળી એને આપણે પંચમ તરીકે ઓળખીશું. પાંચમી કાળીને આપણે ધ એટલે કે ધૈવત તરીકે ઓળખીશું અને સફેદ 1 એને આપણે ની તરીકે ઓળખીશું. અને તાર સપ્તકનો જે સા છે કાળી 1, બરાબર, એને આપણે સા તરીકે ઓળખીશું. તો સા રે ગ મ પ ધ ની અને સા. તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરતા જઈશું. સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. મારે ખૂબ જ સ્લોલી, ધીમેથી આની પ્રેક્ટિસ કરવાની છે. સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. તો મિત્રો, આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે અને એ ડેલી કરવાની છે, જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી હાર્મોનિયમ વગાડતા શીખી જશો અને તમારી જે ફિંગર છે એ સરળતાથી મૂવ કરતા થઈ જશે. તો આજના વિડિયો લેસનમાં આપણે સાદા સ્વરોની પ્રેક્ટિસ કરી છે. તમારે આરોહ અને અવરોહમાં નીચેના સાથી લઈને તાર સપ્તકના સા સુધી આપણે વગાડતા જઈશું. સા રે ગ મ પ ધ ની સા એને આપણે આરોહ કહીશું અને ઉપરના સા એટલે કે તાર સપ્તકના સાથી લઈને મધ્ય સપ્તકના સા સુધી આવીશું નીચેની તરફ, એને આપણે અવરોહ તરીકે ઓળખીશું. આઈ હોપ કે તમને સાદા સ્વરો વિશેનો
પ્રોપર ખ્યાલ આવી ગયો છે. આવતીકાલે આપણે ફિંગર પોઝિશન શીખીશું, એટલે કે કાળી એકથી આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. તો કાળી એક ઉપર એટલે કે સા ઉપર કઈ આંગળી આવશે, રે ઉપર કઈ ફિંગર આવશે, ગ ઉપર શું આવશે, મધ્યમ ઉપર કઈ ફિંગર આવશે, પંચમ ઉપર કઈ ફિંગર આવશે, દૈવત ઉપર કઈ ફિંગર આવશે. તો એ ફિંગર પોઝિશન વિશે પ્રોપર ખ્યાલ મેળવીશું. તો આપણી ચેનલ સાથે બન્યા રહેજો. સાથે સાથે વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયો લેસનમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.